નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભાવનગરના મહુવામાં રત્ન કલાકારોનું આંદોલન વધુ તેજ બન્યું છે. બીજા દિવસે પણ હડતાળ યથાવત રહેતા પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રત્ન કલાકારોની વિશાળ સભા યોજાઈ હતી. ગઈકાલથી મહુવા ખાતે રત્ન કલાકારોએ હડતાળ શરૂ કરી છે. રત્ન કલાકારોની હડતાલના બીજા દિવસે સુરત રત્ન કલાકાર એસોસિએશનના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પેવિલિયન ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા કારીગરોને સુરતના હોદ્દેદારોએ તેમના હક્કો અને વર્ષોથી થતા શોષણ સામે જાગૃત થઈ સંગઠિત બનવા માર્ગદર્શન આપ્યું હતું. અગાઉ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા રત્ન કલાકારો આંદોલનને ઉતરવા મજબૂર બન્યા છે. રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારી મુજબ વ્યાજબી વેતન વધારો, દર મહિનાની 7 તારીખ સુધીમાં બેંક ખાતામાં સીધો પગાર અને કેન્દ્ર સરકારના 4 લેબર કોડ મુજબના લાભો આપવાનો સમાવેશ થાય છે. આ પ્રશ્નોના ઉકેલ માટે રત્ન કલાકારોના 5 આગેવાનો કારખાનેદારો સાથે લેબર કમિશનરને મળવા પહોંચશે, જેમાં લેવાનારા નિર્ણયોના આધારે આગામી આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે. હું આજે હીરા ઉદ્યોગની અંદર મહુવાની અંદર કામ કરતા રત્ન કલાકારો જે ભાવ વધારાની માંગ સાથે બંધારણીય રીતે હડતાલ ઉપર ઉતર્યા છે. આની પહેલાં પણ 19 તારીખના રોજ મહુવાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અમારી માંગને સંતોષકારક જવાબ દેવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે. રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે, નિયમ મુજબ 7 તારીખે પગાર કરવામાં આવે અને જે એને પગાર જે છે એ બેંકના ખાતામાં નાખવામાં આવે ને લેબર કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 4 લેબર કોડ બહાર પાડવામાં આવ્યા છે એના જે તમામ અધિકારો રત્ન કલાકારોને આપવામાં આવે એ બાબતે આજે સુરતથી મહુવા ખાતે આવેલા છીએ. તમારા માધ્યમથી અમે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને, ગુજરાતના ચીફ લેબર કમિશનરને તમામને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર જે કામદાર મુવમેન્ટ છે એ કામદાર મુવમેન્ટને ફેસ કરવા માટે ગુજરાતની અંદર શ્રમ વિભાગમાં મહેકમ ઓછું છે, તો મહેકમ વધારો કરી અને સ્ટેન્ડ બાય એક કમિટી બનાવવામાં આવે, નોડલ ઓફિસરોને નિમણૂક કરવામાં આવે. આ બાબતે ગુજરાતની અંદર રત્ન કલાકારોને પણ એક સંદેશો દેવા માગું છું કે વર્ષોથી આપ શોષણનો ભોગ બનો છો. જો તમે તમારો અધિકાર માટે અવાજ ઉઠાવશો તો ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે. તમારી એકતામાં જ તમારી શક્તિ છે. જો તમારે તમારો મોંઘવારી મુજબ ભાવ વધારવો હોય તો તમારે સંગઠન મજબૂત કરવું પડશે. નમસ્કાર. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.